રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ચલો આજે પાછી એક વાત કરીએ. મારે એક ફંક્શન હતો, મારા હસબન્ડના ફ્રેન્ડ છે ને એમના ફંક્શન હતો. ત્યાં અમે બધા ફ્રેન્ડ્સ ને એમની વાઈફ, એટલે અમે બધા લેડીઝ ભેગા થયા હતા. ત્યાં નોર્મલ બધા આમ બેઠા હોય ને, એટલે ફ્રેન્ડ્સનું ફંક્શન હોય એટલે એમાં કંઈ આપણું કામ ન હોય. ફેમિલી ફંક્શન હોય તો આપણી બધી થોડી જવાબદારી હોય. કંઈ ફ્રેન્ડ્સનું હોય એટલે ખાલી ગપ ગોળા જ મારવાના હોય બેઠા પાછળ. એટલે અમે બધા લેડીઝ બેઠા હતા. એટલે નોર્મલ કેવું હોય, બધા આમ લેડીઝ હોય ને એને બધાનું અલગ અલગ હોય. એટલે અમારામાં એક જણનું એવું હતું કે એ બધા એના કપડાં જોતા હતા, કેવું બ્લાઉઝ પહેર્યું છે, કેવી સાડી પહેરી છે, એવી રીતે. પછી એક જણ હતા એ આમ એવું વિચારતા હતા કે આ ઝટ પતે ઝટ સૂઈ જાય, ઝટ ખાઈ લઈએ એવું. પછી હું એવું વિચારતી હતી કે કઈ જગ્યા સારી છે મારે વિડીયો બનાવવા માટે, મારે રીલ બનાવવા માટે, એવું બધું. પછી એક જણું એવું હતું કે એવું વિચારતા હતા કે હવે આ જલ્દી પતે, મારે ઘરે મહેમાન આવ્યા છે તો હું જલ્દી ઘરે વહી જાઉં, એવું એમ. એક બાર ગામથી આવ્યા હોય તો એ એવું વિચારે કે હવે જલ્દી પતે, તમે જલ્દી અહીંથી નીકળી જલ્દી ઘરે પહોંચી જાય. એટલે 5-7 લેડીઝ બેઠા હોય ને એમાં પણ બધાને અલગ અલગ બેઠા ત્યાં અલગ અલગ વિચારો હોય કે નહીં આવું. જેન્ટ્સને લગભગ આવું ના હોય. જેન્ટ્સને એવું હોય કે બસ પતી ગયું, ચલો ઘરે જઈને સૂઈ જઈએ. હવે લેડીઝને આમ કેટલાય વિચાર ચાલુ હોય કે નહીં. તમે લોકો બધા જ્યારે જાઓ ફંક્શનમાં ત્યારે આવું થાય કે નહીં તમારી જોડે? કોમેન્ટ કરજો. હે ને? કેવા વિચાર આવે છે ને એ પણ કોમેન્ટ કરજો. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.